નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 30 નવેમ્બર 2025 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિષય પર ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર અવશ્યથી કરી દેવો. તો ચાલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શરૂઆત કરી દઈએ. તો 2026માં જે વિશ્વના 100 શ્રેષ્ઠ શહેરોમાં ભારતનું કયું શહેર ટોચ ઉપર રહ્યું છે? તો ભારતનું બેંગ્લોર છે એ ટોચ ઉપર રહ્યું છે. જોઈ લઈએ એના વિશે, શા માટે ટોચ ઉપર રહ્યું. તો રોજર્સ કરન્સી દ્વારા પ્રતિષ્ઠિત વિશ્વના સૌથી શ્રેષ્ઠ શહેરોમાં 2026 નો એક અહેવાલ બહાર પાડવામાં આવ્યો. 82મું સ્થાન મેળવ્યું હૈદરાબાદે, અને હૈદરાબાદ સૌથી મોખરે નથી પણ આમ 82મું સ્થાન મેળવ્યું અને ભારતમાં ત્રીજા ક્રમે છે. વિશ્વ કક્ષા શહેરી સ્થળો તરીકે સ્થિતિ મજબૂતી બનાવી છે. ભારતના 3 શહેરો આ સ્થિતિમાં છે. બેંગ્લોર 29મા ક્રમે, દિલ્હી 54મા ક્રમે અને હૈદરાબાદ 82મા ક્રમે. અનેક ભારતીય શહેરોમાં સમાવેશ ટેકનોલોજી, વ્યવસાય અને શહેરોના વિકાસને દેશનું વધતું જતું જે વૈશ્વિક કદ છે ને એ દર્શાવે છે. તો ખાસ કરીને હૈદરાબાદ યાદ રાખવું, ભલે ત્રીજા ક્રમે હોય પણ આમાં નામ આવ્યું ને એ જ બહુ મહત્વનું કહેવાય. લંડન વિશ્વના શ્રેષ્ઠ શહેરોમાં ઉભરી આવે છે. ત્યારબાદ ન્યુયોર્ક, પેરિસ, ટોક્યો, મેડ્રિડ જે મોટા અને મહત્વના શહેરો છે ને એ આવે છે. અને રોજર્સ કરન્સીની વાત કરીએ, 2007માં એની રચના થઈ હતી, જેનું હેડક્વાર્ટર કેનેડા ખાતે છે. તો ખાસ એના દ્વારા રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો, તો આપણને યાદ રાખવું. ત્યારબાદ તાજેતરના આંકડા અનુસાર દૂધ ઉત્પાદનમાં ભારત વૈશ્વિક સ્તરે કેટલામાં ક્રમે છે? તો ભારત પ્રથમ નંબરે છે. એ સાથે દૂધ, આપણે ઈંડા, માંસ અને ઊન વગેરે જેવા જોવાના છે રેન્કિંગો. તો રાષ્ટ્રીય દૂધ દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં સુષ્મા સ્વરાજ ભવન ખાતે પશુપાલન અને ડેરી વિભાગના જે વાર્ષિક પ્રકાશિત મૂળભૂત પશુપાલન આંકડા 2025 નું વિમોચન કરવામાં આવ્યું. અને આ માનવીય રાજ્યમંત્રી અને ઉદ્યોગ જે પશુપાલન ડેરી મંત્રી આપણા કોણ છે? એનપીસી છે બધેલ, એના દ્વારા બહાર પાડવામાં આવ્યા છે. જેમાં દૂધ ઉત્પાદનમાં વાત કરીએ, ભારત પ્રથમ નંબરે છે વિશ્વમાં. ટોચના 5 શહેરો ભારતમાં, તો યુપી પહેલા નંબર ઉપર છે, બીજા નંબર ઉપર રાજસ્થાન, ત્રીજા નંબર ઉપર મધ્યપ્રદેશ અને ગુજરાત ચોથા ક્રમે છે. તો ગુજરાત સુધી તો યાદ રાખવું જ જોઈએ. ઈંડા ઉત્પાદનમાં ભારત બીજા નંબરે છે, કારણ કે પહેલા નંબર ઉપર ચાઇના છે, ડુપ્લિકેટ ઈંડા. માંસ ઉત્પાદનમાં ભારત વૈશ્વિક સ્તરે ચોથા ક્રમે છે, અને એમાં પશ્ચિમ બંગાળ પહેલા નંબર ઉપર છે. તો એ પણ યાદ રાખવું આપણને. ઊનની વાત કરી લઈએ, 2024-25 દરમિયાન દેશની કુલ ઊનનું ઉત્પાદન 34.57 મિલિયન કિલો ટનનો અંદાજ છે. જે પાછલા વર્ષની સરખામણીએ 2.83 ની નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. કુલ ઊન ઉત્પાદનની વાત કરીએ, સૌથી મોટો ફાળો રાજસ્થાનનો છે, અને આમાં ગુજરાત ત્રીજા ક્રમે છે. તો ખાસ આ બંને ક્રમો ગુજરાતના છે એ તો યાદ રાખવાના, સાથે સાથે ભારતના શહેરોના પણ યાદ રાખવાના આપણને. ત્યારબાદ સીબીએસઈએ કયા ધોરણથી કયા ધોરણ સુધી કૌશલ્ય શિક્ષણ ફરજિયાત કરી દીધું છે? તો 6 થી 8 સુધી કૌશલ્ય શિક્ષણ ફરજિયાત કરી દીધું. હવે કૌશલ્ય શિક્ષણ એ પણ જોવાના છે. તો સીબીએસઈએ શૈક્ષણિક સત્ર 2025-26 થી 6 થી 8 ના ધોરણના જે બાળકો હોય ને એના માટે કૌશલ્ય શિક્ષણ ફરજિયાત કરી દીધું. જે કૌશલ્ય શિક્ષણમાં છોડ અને નાના પ્રાણીઓનું સંભાળ કરવું, મૂળભૂત યાંત્રિકનું કાર્ય, સરળ મશીન હેન્ડલિંગ કરવું, માનવ સેવાની પ્રવૃત્તિઓ, આવા વગેરે વિષયોનો સમાવેશ થશે. જ્યારે આ કોર્સ એનસીઈઆરટીના કૌશલ્ય બોધ શ્રેણી પુસ્તક આધારિત હશે. વિદ્યાર્થીઓ 3 વર્ષમાં કુલ 9 પ્રોજેક્ટ પૂર્ણ કરવાના રહેશે. એટલે કે ધોરણ 6, 7, 8 જેમ કુલ આશરે 270 કલાકનું આનું લેક્ચર આપવામાં આવશે. અને આ પરિવર્તન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ને સુસંગત છે, જે કરી અને શીખવાનું પ્રોત્સાહન આપે છે. ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે કૌશલ્ય શિક્ષણ. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની વાત કરીએ, જુલાઈ 1929માં આની રચના થઈ હતી. મુખ્ય મથક નવી દિલ્હીમાં છે. અધ્યક્ષ રાહુલ સિંહ છે. તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ કોણે વડનગરમાં તાનારીરી મહોત્સવનું ઉદઘાટન કર્યું છે? તો ભૂપેન્દ્ર પટેલ, જે ગુજરાતના સીએમ છે, એના દ્વારા ઉદઘાટન થયું હતું. આની સ્થાપનાની વાત કરીએ તો આની શરૂઆત તો કે મોદીજીએ કરી હતી. ક્યારે? 2003 કે 2003માં.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે 2025માં તાનારીરી મહોત્સવનું ઉદઘાટન કર્યું. ક્યાં? વડનગર ખાતે અને વડનગર મહેસાણામાં આવેલું છે. જે શહેર 2000 વર્ષની જે ભારતની સંસ્કૃતિ અને વારસાનું રક્ષણ કરી રહ્યું છે. અને આનો પ્રથમ દિવસે જે 22 નવેમ્બર અને 23 નવેમ્બર આ વગેરે કલાકારો આમાં ગાવાના છે. જે યાદ રહી નો રહી નથી જ રાખવાના. ભારતના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 2003માં તાનારીરી મહોત્સવનું ઉદઘાટન કર્યું હતું. 2010માં તાનારીરી સંગીત સન્માન જે પુરસ્કાર છે એ આપવામાં આવે છે. આ મહોત્સવનું આયોજન રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિનો વિભાગ છે ને એના દ્વારા ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી દ્વારા થાય છે. તો ખાસ આ ફોટો નોંધવા. અને તાનારીરી કોણ હતા એ તો તમને ખબર છે. નરસિંહ મહેતાની દોહિત્રીઓ હતા. એટલે કે તાનારીરી અને આ હાટકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જ્યાં જ બંને સમાધિ લઈ લીધી હતી. ક્યારે? તો મહારાજ લાગ ગયો હતો, ઓલા છે તાનસેન દીપક ગયો હતો અને અહીંયા મહારાજ ગાય અને વરસાદ કરાયો હતો ને એવી બધી રામકથા તમે જાણતા જ છો. તો એ યાદ રાખવું. ત્યારબાદ કયા દેશ દ્વારા યુનેસ્કોનું મુખ્યાલયમાં BR આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે? તો ભારતે આ પ્રતિમાનું અનાવરણ કર્યું છે અને ભારતના ત્યાંના છે ને રાજદૂત એના દ્વારા ઉદઘાટન થયું. તો બુધવારે બંધારણીય દિવસ આપણે 24 નવેમ્બરે ઉજવીએ છીએ. એ નિમિત્તે યુનેસ્કો જે મુખ્યાલય ખાતે BR આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કર્યું. તો આનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો પેરિસ, ફ્રાન્સમાં છે. અને એક ટોચના ભારતીય રાજદ્વારીએ જણાવ્યું. યુનેસ્કો ડિરેક્ટર જનરલ ખાલિદ અલ એનાઈની પણ હાજરી હતી. યુનેસ્કો ભારતના રાજદૂત કાયમી જે પ્રતિનિધિત્વ કરે છે વિશાલ વી શર્મા જે આ પ્રતિમાનું અનાવરણ કર્યું છે. અને આ પ્રતિમા આંબેડકરના નામવાળી તકતી અને કેમ્પ્સ જે ભારતની બંધારણીય શિલ્પી વગેરે વગેરે એવું લખેલું છે એને યાદ કરે છે. ભારતીય બંધારણના 70 વર્ષ કમ્પ્લીટ થયા 1950 થી લઈ અને 2025 સુધી. 70 વર્ષ પર યાદ રાખવા. યુનેસ્કોની વાત કરીએ. યુનાઇટેડ નેશનલ એજ્યુકેશન, સાયન્ટિફિકેશન એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન એનું ફૂલ ફોર્મ થાય. 1945માં રચના થઈ હતી. મુખ્ય મથક પેરિસ, ફ્રાન્સ ખાતે. અને ડીજી જેની આમાં હાજરી આપી હતી ખાલિદ અલ એનાઈ છે. એ પણ યાદ રહેવું જોઈએ. ત્યારબાદ મંગીસગી બલવાઈ ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો ઉત્તરાખંડમાં ઉજવવામાં આવતો આ મહોત્સવ છે. ગઢવાલ પર્વતીય ગામોમાં મંગસંગી બંગવાલ ઉજવણી એટલે કે દિવાળી પછીના લોક ઉત્સવની જેમ વાત કરીએ તો કૃષિ જીવન અને સ્થાનિક ઇતિહાસમાં મૂળ છે. કાર્તિક દિવાળી એટલે કે જે દિવાળી આવે ને એના પછી 1 મહિના પછી આ ઉત્સવ ઉજવવામાં આવે છે. માગસર ચંદ્ર એટલે કે માગસરની પૂનમમાં. અને ઉજવણી જે પ્રકાશ લંબિત તહેવાર તરીકે પણ ઉજવવામાં આવે છે. આ ઉજવણી ગઢવાલી કમાન્ડ માઘોસી ભંડારીનું સન્માન છે. અને આ દિવસ જે દિવાળી પછી તિબેટના દળો અને યુદ્ધો વગેરે જે હતું એની યાદમાં ઉજવવામાં આવે છે. તો ખાસ આ ટાઈપનું કંઈક સળગાવવામાં આવે ને વગેરે વગેરે તેની ઉજવણી છે. તો એ પણ યાદ રાખવું. યુનાઇટેડ નેશનલ વર્લ્ડ આલ્બિનિઝમ પ્રોપર્ટ્સ 2025 રિપોર્ટ મુજબ 2025માં કયું શહેર વિશ્વનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર બન્યું છે? આ જકાર્તા બન્યું છે. દિલ્હી ભારતમાં પ્રથમ છે, આમ ચોથા નંબર ઉપર છે. તો એ પણ યાદ રાખવું. યુનાઇટેડ નેશનલ વર્લ્ડ આલ્બિનિઝમ પ્રોપર્ટ્સ 2025 રિપોર્ટ મુજબ જકાર્તા હવે લગભગ 42 મિલિયન લોકો સાથે વિશ્વનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર બન્યું છે. ઢાકા 37 મિલિયન લોકો સાથે બીજા ક્રમે છે. ટોક્યો 33 મિલિયન લોકો સાથે ત્રીજા ક્રમે છે. તો ખાસ આ યાદ રાખવું. અને ચોથા નંબર ઉપર નવી દિલ્હી છે. તો ખાસ એ ભારતનું આમ પ્રથમ કહેવાય, આમ ચોથા નંબર ઉપર છે. સંયુક્ત રાષ્ટ્રની વાત કરીએ. એની જ આ એક સંસ્થા છે. એના દ્વારા રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો. 24 ઓક્ટોબર 1945માં આની રચના થઈ હતી. એટલે જ આપણે 24 ઓક્ટોબરે સંયુક્ત રાષ્ટ્ર દિવસ ઉજવીએ છીએ. ક્યાં થઈ હતી? સાન ફ્રાન્સિસ્કો US ખાતે. પણ આનું હેડક્વાર્ટર ન્યુયોર્ક ખાતે છે. અને સભ્ય 193 છે. દક્ષિણ સુદાન છેલ્લું બન્યું હતું 2011માં. અને આના SG એન્ટોનિયો ગુટેરેસ છે પોર્ટુગલના. તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ કે કોને 2026માં આંતરરાષ્ટ્રીય આઈડિયાના અધ્યક્ષ તરીકે બનાવવામાં આવ્યા છે? તો જ્ઞાનેશ કુમાર જે આપણા ચૂંટણી કમિશનરના મુખ્ય હેડ છે એને બનાવવામાં આવ્યા છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વર્ષ 2026 માટે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ડેમોક્રેસી એન્ડ ઇલેક્ટ્રોનિક આસિસ્ટન્ટ એટલે કે ઇન્ટરનેશનલ આઈડિયાના અધ્યક્ષ પદ સંભાળવામાં આવશે. તેઓ 3 ડિસેમ્બર 2025ના રોજ સ્ટોકહોમ સ્વીડન ખાતે જે યોજાયેલી સભ્ય દરમિયાન દેશોની કાઉન્સિલની બેઠક હશે ત્યારે પોતાનું પદ સંભાળવાના છે. તો યાદ રાખવું. આઈડ્રા જે ઇન્સ્ટિટ્યુશન ફોર ડેમોક્રેસી એન્ડ ઇન્ટેલિજન્સ આસર્ટી આ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે વિશ્વભરમાં ટકાઉ લોકશાહીને પ્રોત્સાહન આપવા માટે
અને સમર્થન આપવા માટે કાર્ય કરે છે. 1995 એની રચના થઈ હતી. હેડક્વાર્ટર સ્ટોકહોમ અને ન્યાજ બેઠક ભરાશે ત્યારે ભાઈ પદ સંભાળશે. ભારત તેનું સભ્ય સ્થાપક દેશ છે, એટલે સ્થાપના સમયે જ એનું સભ્ય બની ગયું હતું, તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ તો કે શિવ મોગા કૃષિ બાગાયતી યુનિવર્સિટીએ કયા પાકની નવી જાત જે સહ્યાદ્રી સુધરાના નામે વિકસાવી છે? તો આ ચોખાની નવી જાત છે, જે ઘણા ફાયદાકારક છે. તો શિવ મોગા કૃષિ યુનિવર્સિટી બાગાયત યુનિવર્સિટી ચોખાની એક નવી જાત વિકસાવી છે. શિવ મોગા કેટલાક સિમ્પા નાયક યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર એન્ડ હોર્ટિકલ્ચર સાયન્સ દ્વારા તાજેતરમાં જ રજૂ કરાયેલ બારીક દાણાવાળી લાલ ચોખાની જાત જેને સહ્યાદ્રી સિંધુરા નામ આપ્યું છે અને આની ખૂબ જ માંગ છે. યુનિવર્સિટીના સંશોધક અને નિયમનકારી BS દુષ્ટકુમારે આગેવાની હેઠળ આ ટીમ દ્વારા વિકસાવવામાં આવી છે. ચોખાની વિવિધ મહિના એટલે કે મહિનાની શરૂઆતની કૃષિ મંત્રી જે ન્યાના છે ને એના દ્વારા આને લોન્ચિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ ખૂબ પ્રચલિત થઈ છે, તો આપણને યાદ રાખવી. યુનિવર્સિટી દ્વારા ચોખાની જે મુખ્ય લક્ષણો ઉચ્ચ પ્રોપર્ટી આચાર્ય અને ઝીંકનું પ્રમાણ નીચું ગ્લાયકોઝ ઇન્ડેક્સનો સમાવેશ, એટલે કે આમાં એનો સમાવેશ છે. તો નવી સુધારેલી જાત છે. પ્રશ્ન આવી રીતના જ આવશે, સહ્યાદ્રી સુંદરા શું છે? તો ચોખાની સુધારેલી નવી જાત છે, એ યાદ રાખવું. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદીએ DGP અને IGP કોન્ફરન્સ માટે કયા રાજ્યની 2 દિવસીય મુલાકાતે છે? છત્તીસગઢની 2 દિવસીય મુલાકાત છે, યાદ રાખવું. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 29મી તારીખે છત્તીસગઢના 2 દિવસીય પ્રવાસે આવશે. પ્રધાનમંત્રી જે પોલીસ મહાનિર્દેશક અને નિરીક્ષક જનરલોની અખિલ ભારતીય પરિષદ 60મા સંસ્કરણમાં ભાગ લેશે. આ મહિનાની 28મી તારીખ અને 30મી તારીખ સુધી રાયપુર ખાતે યોજાયેલ 3 દિવસીય પરિષદ છે, એમાં ભાગ લેવાના છે, જેનો ઉદ્દેશ્ય અત્યાર સુધીના મુખ્ય પોલીસ પડકારોનો સામનો કરવો, પ્રગતિ સમીક્ષા કરવી અને આપણું લક્ષ્ય છે 31 માર્ચ 2024 સુધીનું શેનું? તો આ ઓલું શું કહેવાય ગુના મુક્ત એનું એ નિર્ધારિત કરવાનું છે. અને આની થીમ વિકસિત ભારત સુરક્ષા પરિણામો ઉપર હતી. છેલ્લી આવૃત્તિ 2024માં ભુવનેશ્વર ઓડિશામાં જ યોજાઈ હતી અને આ વખતે છત્તીસગઢ રાયપુર ખાતે યોજાઈ રહી છે, તો યાદ રાખવું આપણને. ત્યારબાદ ભારતનાટ્યમ દિગ્દર્શક કુમારી કમલાનું 91 વર્ષની વયે નિધન થયું છે. તમિલનાડુમાં જન્મેલા કમલા લક્ષ્મી નારાયણ અથવા તો બેબી કમલા તરીકે જાણીતા ઓળખાતા નિધન પર શોક વ્યક્ત કરીએ. 91 વર્ષની વયે કેલિફોર્નિયા ખાતે એનું અવસાન થયું હતું. જન્મ તમિલનાડુમાં થયો હતો અને કેલિફોર્નિયામાં અવસાન થયું છે. એક બાળ પ્રતિભાશાળી કલાકાર, આગળ ધંપી ભારતનાટ્યના શ્રેષ્ઠ કલાકાર તરીકે કમલાજીનું મૃત્યુ થયું છે, તો યાદ રાખવું. અને આ પદ્મશ્રી મળ્યો હતો 1970માં, સંગીત નાટ્ય અકાદમી પુરસ્કાર 1968માં. ખાસ બહુ મહત્વનું નામ છે, યાદ રાખવું આપણને. અને આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત. વિડીયો પસંદ આવે લાઈક કરવો, તમારા મિત્રોને શેર કરવો. ચેનલ પર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લેવી. ટેલિગ્રામમાં જોડાઈ જવું PDF સ્ટડી મટીરિયલ વગેરે માટે. બસ આભાર. જય હિન્દ, જય ભારત.